જેમ બે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચુંબક અને સોલેનોઇડ આધારિત ઉદાહરણના બે પ્રશ્નો અને ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નોની શરૂઆત કરેલી હતી. ચુંબકત્વ માટે ગૌસનો નિયમ આપણે બાકી રાખેલો હતો. આપણે વાત કરેલી હતી કે વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતા આધારિત જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એનું પહેલાં સોલ્યુશન આપણે લાવી નાખીએ. તો સ્વાધ્યાયના આપણે બે પ્રશ્નો જોયેલા હતા, સ્વાધ્યાયનો 5.3 અને 5.4. ત્યાંથી આગળ જોઈએ આપણે ચુંબક ગજિયા ચુંબક આધારિત જે પ્રશ્ન છે એમાં સ્વાધ્યાયનો 5.4 પછી 5.5 નંબરનો પ્રશ્ન જુઓ. શું છે 5.5 નંબરનો પ્રશ્ન? એક ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળું અને 2.5 ગુણાકારમાં 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું સોલેનોઇડ છે. આ સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવવાનું છે આપણે. તેની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે એ પણ આપણને પૂછેલું છે. સોલેનોઇડના આંટા આડછેદનું ક્ષેત્રફળ અને એમાંથી વહેતો પ્રવાહ છે, એની મેગ્નેટિક મોમેન્ટ મેળવવાની છે. તમને ખ્યાલ છે મિત્રો, સરળતાથી ગણતરી કરી શકાય. સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ શું આવે? M = NI. પ્રવાહ આધારિત ગૂંચળું કોઈ પણ હોય એની સાથે સંકળાયેલ ચુંબકીય ચાકમાત્રા NI દ્વારા મળે. N છે, I છે અને A પણ છે. પણ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે એનો આપણે આન્સર આપવાનો. જો એના માટે એક નાની એવી આકૃતિ પહેલાં તો નોંધી રાખીએ. સ્વાધ્યાયનો 5.5 નંબરનો પ્રશ્ન. એના માટે ખાસ આ એક આકૃતિ ધ્યાનમાં લેજો. ધારો કે આ કોઈ આધાર ઉપર આપણે વાહક તારનું એક ગૂંચળું વીંટાળેલ છે. આ આધાર ઉપર ધારો આના ઉપર વીંટાળેલ વાહક તારનું ગૂંચળું કંઈક આ પ્રમાણે છે. પાસે વીંટાળેલ અલગ કરેલું વાહક તારનું ગૂંચળું છે. જો જરાક ધ્યાન આપજો. આમાંથી વહેતો પ્રવાહ ધારો કે આ રીતે છે, એટલે આમ બહારથી અંદર આ રીતે. હવે આ કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બનશે જરાક એ વિચારો. જો કોઈ સોલેનોઇડ હોય, વાહક તારનું ગૂંચળું હોય, એમાંથી વહેતો પ્રવાહ આ રીતે હોય તો એ ગજિયા ચુંબકની જેમ વર્તશે તેમ ક્યારે કહી શકાય? એટલે કે કયો તેનો N ધ્રુવ, કયો તેનો S ધ્રુવ ગજિયા ચુંબકની જેમ વર્તતો હશે? તો આપણે આગળ ચેપ્ટર નંબર 4 માં ભણીને આવ્યા. સોલેનોઇડનો કયો ધ્રુવ ઉત્તર અને કયો ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે એ સમજવા માટે શું કરવાનું? સોલેનોઇડના એક છેડાને આપણી નજર સામે રાખવાનું. નજર સામે રાખતા જો પ્રવાહ સમઘડી દિશામાં વહેતો હોય તો તે તરફનો છેડો એ ગજિયા ચુંબકનો કયો ધ્રુવ થશે? S ધ્રુવ. જો વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો તમારી તરફનો તે છેડો એ N ધ્રુવ તરીકે વર્તતો હોય. જો અહીંયા આ રીતે પ્રવાહ વહે છે, મારી આંખ હું અહીંયાથી રાખીને હું જોઉં, આ રીતે આપણે આંખ રાખીને જોઈએ અને મને અહીંયાથી આ રીતે પ્રવાહ વહેતો એમ જણાય, એટલે કે કઈ દિશામાં? વિષમઘડી દિશામાં. જો વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો તે તરફનો સોલેનોઇડનો એ છેડો કયા ધ્રુવ તરીકે વર્તે? N ધ્રુવ તરીકે, એટલે કે ઉત્તર ધ્રુવ. તો બીજી તરફનો ઓટોમેટિક કયો હશે? S ધ્રુવ. એટલે આ એ સોલેનોઇડનો ગજિયા ચુંબકની જેમ N ધ્રુવ છે અને આ એ તેનો S ધ્રુવ છે તેમ કહેવાય. એટલે કે એ ગજિયા ચુંબકની જેમ આ રીતે વર્તતો હશે. આ તેનો N ધ્રુવ અને આ તેનો S ધ્રુવ હોય એ પ્રમાણે. તો ખ્યાલ આવશે. એનું આપણે માહિતી સ્વરૂપે આનું વર્ણન લખી રાખીએ, પણ સાથે એના આંટાઓ, આડછેદનું ક્ષેત્રફળ અને પ્રવાહ નોંધી રાખીએ. આપેલ સોલેનોઇડ માટે N બરાબર 800 આંટા છે. પછી બીજું આડછેદનું ક્ષેત્રફળ A બરાબર 2.5 ગુણાકારમાં 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ છે. તથા બીજો આપણને પ્રવાહ આપેલ છે I બરાબર કેટલો છે? 3 એમ્પિયર.
ચલો, કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે એના વિશેની માહિતી. તો શું લખી રાખીએ? સોલેનોઇડના કોઈ એક છેડાની આંખ સામે રાખતા જો વહેતો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો તે તરફનો છેડો એસ ધ્રુવ, જો વિષમઘડી દિશામાં હોય તો તે તરફનો છેડો ગજિયા ચુંબકના એન ધ્રુવની જેમ વર્તતો હશે. તો નોંધી રાખીએ. સોલેનોઇડના કોઈ એક છેડાને આંખ સામે રાખતા જો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ કઈ દિશામાં? વિષમઘડી દિશામાં હોય તો નજર સામેનો તે છેડો ગજિયા ચુંબકના એન ધ્રુવ, વિષમઘડી દિશામાં હોય તો એન ધ્રુવ, અને વિરુદ્ધ બાજુનો છેડો એસ ધ્રુવ ની જેમ વર્તશે. એટલે આ રીતે સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ વર્તતો હશે. તેના એન અને એસ ધ્રુવ આ રીતે આપણે નક્કી કરી શકીએ. હવે સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા લખી રાખીએ. સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટ એમ બરાબર સમીકરણ શું છે? NI A. NI અને એ બધું જ છે. ચાલો માત્ર કિંમત મૂકવાની છે. N 800 આટા, I 2.5 ગુણાકારમાં 10⁻⁴ અને એ 3 એમ્પિયર. ચાલો ગુણાકાર કરવાનો છે. 800 ગુણાકારમાં 2.5 ગુણાકારમાં તમે 3 કરો અને ગુણાકારમાં 10⁻⁴ તો છે જ. તો તમારો આન્સર કંઈક આ પ્રમાણે આવતો હશે. આ 10⁻⁴ છે. તમે જોશો તો આ 10⁻² કેન્સલ, એટલે 10⁻² વધશે. એટલે ફાઇનલ આન્સર તમારો કંઈક 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર કેલ્ક્યુલેટરમાં આવતો હશે. હું અત્યારે માત્ર કેલ્ક્યુલેટર આધારિત જે ફાઇનલ આન્સર આવતો એ લખી રાખ્યું છું. તમે વેરીફાઈ કરી રાખશો કે આ જ આવે છે કે નહીં. તો ફાઇનલ આન્સર એમ બરાબર 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર આવે છે કે નહીં જરાક વેરીફાઈ કરી રાખજો. આ છે આપણો સ્વાધ્યાયનો 5.5 નંબરનો પ્રશ્ન. એના પછી નેક્સ્ટ સ્વાધ્યાયનો 5.6 નંબરનો પ્રશ્ન જુઓ. શું છે 5.6 નંબરનો પ્રશ્ન? જરાક ધ્યાન આપો. સ્વાધ્યાય 5.5 દર્શાવેલ એટલે કે ઉપરના પ્રશ્નમાં આપેલ છે. સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય, એટલે શિરોલંબ ઊભા સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી હોય ત્યારે તેના પર કેટલું ટોર્ક લાગશે એ ટોર્કની ગણતરી કરવાની. જો અહીંયા આવું કીધેલું છે, શિરોલંબ સમતલમાં એ ભ્રમણ કરે છે એટલે આ રીતે ઊભા સમતલમાં આ ધારો કે સોલેનોઇડ છે, પ્રવાહધારિત ગૂંચળામ ઊભું છે તો આમ ફરે છે, આ રીતે આમ ફરતું હશે. ચુંબકીય ક્ષેત્ર આમ સમક્ષિતિજ છે, આ રીતે આપેલું છે. એટલે ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં જ એ સોલેનોઇડ એટલે કે ગજિયો ચુંબક કંઈક કોણાવર્તન અનુભવે છે. પણ જ્યારે એ ગજિયો ચુંબક આપણને કીધેલું છે ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતો હોય, તે રીતે ગોઠવાયેલો હોય તો તેના પર લાગતું ટોર્ક કેટલું. જો ફરી એક વખત પ્રશ્નમાં સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય, શિરોલંબ એવા સમતલમાં
શિરોલંબ દિશામાં લટકાવવામાં આવે સોલેનોઇડ તો આમ આ રીતે ભ્રમણ કરશે. ચુંબકીય ક્ષેત્ર આમ છે તો આ ચુંબકીય ક્ષેત્ર બી સાથે જ્યારે સોલેનોઇડ કેટલો ખૂણો બનાવતું હોય કંઈક 30 ડિગ્રીનો, તેવી સ્થિતિમાં આપણે ટોર્ક મેળવવાનું છે. ચાલો નોંધી રાખીએ. પહેલાં તો આપેલી માહિતી ઉપરનો સોલેનોઇડ એટલે મેગ્નેટિક મોમેન્ટ ફિક્સ છે, m બરાબર 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર બી આપણને આપેલું છે જે છે 0.25 ટેસ્લા. ખૂણો થીટા આપેલો છે આપણને કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. તો આ સ્થિતિમાં લાગતું ટોર્ક સોલેનોઇડ પર લાગતું ટોર્ક શું આવશે? સોલેનોઇડ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર mb sin થીટા પ્રમાણે આવશે. ચલો mb sin થીટામાં mb અને થીટા બધાની કિંમત મૂકીએ. 0.6 b નું મૂલ્ય 0.25 sin 30 ડિગ્રી તમને ખબર છે 1/2. 0.6 અને 0.25 એમને હમણાં નોંધી રાખું છું. sin 31 ચાલો ગણતરી કરશો. આ 0.6 ના ભાગાકારમાં 2 0.3 અને 0.25. આ 3 ગુણાકારમાં 10 ની -1 આ 25 ગુણાકારમાં 10 ની -2 એટલે 75 ગુણાકારમાં 10 ની -3 એટલે 0.075 આપણો આન્સર આવવો જોઈએ. હા તો આન્સર શું બનશે આ ટોર્કનો? 0.075. ટોર્ક છે તો ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર થશે, ખ્યાલ આવે છે, અથવા તો લખી શકાય જૂલ. તો આ થયો સ્વાધ્યાયનો 5.6 નંબરનો પ્રશ્ન. વિડીયો સ્ટોપ કરીને આને પણ નોંધી રાખશો, લખી રાખજો તમારી નોટબુકમાં. ચલો આગળ લે નેક્સ્ટ એના પછી 5.6 નંબર પછી બીજો જે પ્રશ્ન છે 5.7 નંબરનો જે આને આધારિત જ છે. 5.7 નંબરનો પ્રશ્ન શું છે જુઓ જરાક પ્રશ્ન. 5.7 નંબરમાં મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ ટેસ્લા ઇન્વર્સ ધરાવતો એક ગજ્યો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. એટલે ચુંબકીય ક્ષેત્રને સમાંતર જ છે, એક રેખસ્થ જ છે. મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર બી બંને આપણને આપી દીધેલું છે. બાહ્ય ટોર્ક દ્વારા બે ગણતરી છે એ અને બી સ્વરૂપે જુઓ. બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશાને લંબ અને ક્ષેત્રની દિશાને વિરુદ્ધ ગોઠવાય. મેગ્નેટિક મોમેન્ટ જે પ્રારંભમાં ક્ષેત્રને સમાંતર છે એને બાહ્ય ક્ષેત્ર દ્વારા અથવા તો બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી એક વખત લંબ અને એક વખત ક્ષેત્રની દિશાને વિરુદ્ધ દિશામાં ગોઠવાય. એના માટેનું કાર્ય ગણવાનું છે બાહ્ય ટોર્ક દ્વારા થતું કાર્ય. મિત્રો એના માટે સમીકરણ આપણે મેળવી લીધું. તમને ખબર હોય તો વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતા ધ્યાનમાં લીધી ત્યારે જ મેં તમને એનો ઉલ્લેખ કરેલો હતો કે ચુંબકીય ડાયપોલને બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય બાહ્ય ટોર્ક દ્વારા કરવું પડતું કાર્ય જે હતું mb cos θ1 માઇનસ cos θ2. θ1 કયું તો કે પહેલા તો ક્ષેત્રને સમાંતર જ છે એટલે θ1 શું આવશે તો કે θ1 તો આવશે આપણું 0 બરાબર છે. જ્યારે θ2 શું આવશે તો કે પહેલામાં ક્ષેત્રને લંબ તો θ2 આવશે 90 અને બીજામાં ક્ષેત્રને ઓપોઝિટ ડાયરેક્શન વિરુદ્ધ તો 180. તેના માટેનું આપણે શું મેળવવાનું છે કાર્ય. બીજી ગણતરી છે બંને કિસ્સાઓ 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક એટલે લંબ ગોઠવાય ત્યારે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાય ત્યારે ટોર્ક. આકૃતિ એક નાની એવી ધ્યાનમાં લેવી, જો તમને ના ખ્યાલ આવતો હોય તો આ પ્રમાણે ધ્યાનમાં લઈ શકાય. જો જરા હું પહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર દર્શાવું છું. ચલો આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર પહેલો કિસ્સો આપણે અહીંયા ઉપર દર્શાવી જેમાં ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે ત્યાંથી લંબ રૂપે ગોઠવવી છે. ડાયપોલ છે કે પછી ગજ્યો ચુંબક એવો કોઈ ઉલ્લેખ તો કે ઉલ્લેખ કરેલો છે ગજ્યા ચુંબકનો જ. જુઓ આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી ગજ્યો ચુંબક ની ચુંબકીય ચાકમાત્રા ક્ષેત્રને લંબ એટલે કે હમણાં આમ ગોઠવવાની છે. લંબ ક્યારે હોય અહીંયા તેનો S અને અહીંયા તેનો N ધ્રુવો એટલે આ મેગ્નેટિક મોમેન્ટ આ M
કયા ખૂણે? તો કે થીટા કેટલો છે? 90 ડિગ્રી, બરાબર. 90 ડિગ્રીના ખૂણે ગોઠવવા માટેનું કાર્ય. એટલે એક રેખાસ્થ હતું, થીટા બરાબર 0 હતું, ત્યાંથી થીટા 2 બરાબર 90 ડિગ્રીના ખૂણે ગોઠવવાનો છે. જ્યારે બીજી સ્થિતિ જે છે એમાં શું કરવાનું છે? તો કે ક્ષેત્રને સમાંતર એક રેખાસ્થ ત્યાંથી વિરુદ્ધ દિશામાં ગોઠવવાનો છે. એટલે મેગ્નેટિક મોમેન્ટ ટોટલી ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી જશે. એટલે આ દિશા આમ હોય તો અહીંયા S અને અહીંયા N ધ્રુવ. આ રીતે અહીંયા આ થીટા 2 180 ડિગ્રી. શરૂઆતમાં તો એક ક્ષેત્રને સમાંતર જ છે. પ્રારંભિક પોઝિશન, શરૂઆતની સ્થિતિ થીટા 1 બરાબર 0. ચલો ગણતરી કરી રાખીએ આપણે. અહીંયા આપણને આપેલા પહેલા બંને મૂલ્ય, ચુંબકીય મોમેન્ટ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ 1.5 અને ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા. ચુંબકીય મોમેન્ટ એમનું મૂલ્ય આપણને આપેલું છે 1.5 એમ્પિયર મીટર સ્ક્વેર, અથવા તો તમે આમ લખી શકો છો જૂલ ટેસ્લા ઇનવર્સ. અહીંયા આપણને જૂલ ટેસ્લા ઇનવર્સ સ્વરૂપે જ એકમ છે, તો બંને એકમ જરાક યાદ રાખજો. અને બીજું છે ચુંબકીય ક્ષેત્ર, જેનું મૂલ્ય છે 0.22 ટેસ્લા, બરાબર છે? હા, 0.22 ટેસ્લા. હવે અહીંયા પહેલામાં ગણતરી કરવાની છે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે ક્ષેત્રને લંબ અને ક્ષેત્રને સમાંતર ગોઠવવા માટે. એમાં પાછા બે ભાગ. તો પહેલો ભાગ બાહ્ય ટોર્ક દ્વારા કીધેલું છે એમ મેગ્નેટિક મોમેન્ટને ક્ષેત્રને લંબ એટલે કે થીટા 2 બરાબર 90 ડિગ્રી ખૂણે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર શું આવશે? તો કે પહેલા પ્રશ્ન માટે કાર્ય ગણિત તો W1 લખું છું. સમીકરણ તો MB cos theta 1 minus cos theta 2. theta 1 તો તમને ખબર છે 0 ડિગ્રી જ, કેમ કે એક રેખાસ્થ જ છે શરૂઆતમાં, ત્યાંથી 90 ડિગ્રીના ખૂણે ગોઠવવાનું છે. ચાલો કિંમત મૂકીએ આપણે. એ પહેલા કિંમત મૂકી રાખીએ ખૂણાની. MB cos 0 ડિગ્રી minus cos 90 ડિગ્રી. cos 0 આવશે 1, cos 90 0. M નું મૂલ્ય 1.5, B નું મૂલ્ય 0.22. cos 0 1 minus cos 90 0 આવશે. 1.5 ગુણાકારમાં 0.22, જેનો આન્સર કંઈક આવો આવે છે 0.33 લગભગ. આ 1.5 ગુણાકારમાં 0.22 કરશો તો તમે જોશો આના કરતાં દોઢ ગણું, એટલે 0.11 રજૂઆત થશે, એટલે 0.33 જૂલ જેટલો આન્સર આપણો પહેલા બાહ્ય ટોર્ક દ્વારા થતા કાર્ય માટે આવશે. ચલો બીજું. હવે મેગ્નેટિક મોમેન્ટને ક્ષેત્રની વિરુદ્ધ એટલે કે થીટા 2 બરાબર 180 ડિગ્રી ખૂણે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય W2 MB cos theta 1 minus cos theta 2. cos theta 1 શરૂઆતમાં તો એક રેખાસ્થ જ છે. cos 0 minus cos 180. મિત્રો તમને ખબર છે cos 180 minus 1 minus minus plus MB 1 minus minus 1. તો પહેલા કરતા ડબલ થઈ જશે ને, ગુણાકારમાં 2 આવી જશે, પહેલા માત્ર 1 હતું. MB ચલો કિંમત મૂકી રાખીએ છતાં પણ 1.5
0.22 અને 2 પહેલા કરતાં ડબલ આવશે આન્સર કેટલો પહેલા કરતાં ડબલ કરશો તો 0.66 જૂલ બરાબર આ હજુ એની ગણતરી થઈ બી માં શું કીધેલું છે તો કે બી માં કીધેલું છે આ જે નવી પોઝિશન છે એ સ્થિતિમાં તેના પર લાગતું ટોર્ક જો પ્રશ્નમાં કંઈક એવો જ ઉલ્લેખ છે કિસ્સાઓ 1 અને 2 માં ચુંબક પર લાગતું ટોર્ક કેટલો છે એ ગણવાનું છે પહેલા કિસ્સામાં ટોર્ક બી માં પહેલા કિસ્સામાં ટોર્ક કયા ખૂણે તો કે θ2 બરાબર 90 ડિગ્રીના ખૂણે તમને ખબર છે ટોર્કનું સમીકરણ ટોર્ક ટાઉ બરાબર mb sin θ ચલો m અને b નો ગુણાકાર 1.5 ગુણાકારમાં 0.22 sin θ sin 90 ખબર છે જુઓ આપેલી સ્થિતિ લંબ રૂપે ગોઠવવાની તમે જોશો તો તમને એવું થશે ટેક્સ્ટ બુકમાં તો 90 ડિગ્રી નથી ક્ષેત્રને સમાંતર છે પણ એના એવી મિસ્ટેક છે સમાંતર ને સમાંતર હોય તો ગોઠવવા માટે કોઈ કાર્ય ના આવે એ નાનો ફેરફાર છે નાની એવી મિસ્ટેક છે કે ભાઈ ક્ષેત્રને સમાંતર નહીં પહેલી ગણતરી કરવાની છે ક્ષેત્રને લંબ અને બીજી ગણતરી છે ક્ષેત્રને વિરુદ્ધ એટલે આ ખાસ ફેરફાર કરી રાખજો sin 91 આ બંનેનો ગુણાકાર તો ખબર છે 0.33 જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર અને બીજા કિસ્સામાં ટોર્ક θ2 બરાબર ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં ગોઠવવા માટે આ ટાઉ 1 અને આ ટાઉ 2 mb sin 180 મિત્રો ખબર છે sin 180 જ 0 આવે તો સીધું 0 mb ઇન્ટુ 0 એટલે 0 જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર આ સ્વાધ્યાયનો 5.7 નંબરનો પ્રશ્ન થયો ચલો વિડીયો સ્ટોપ કરીને આને પણ નોંધી રાખો આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ ચાલો 5.7 પછી એમાં જ 5.8 નંબરનો પ્રશ્ન જુઓ શું કીધેલું છે 5.8 નંબરનો પ્રશ્ન 2000 આટા અને 1.6 ગુણાકારમાં 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક સોલેનોઇડ કે જેમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે આ ધારો કે સોલેનોઇડ છે કોઈ ઉદાહરણ તરીકે આ છે આપણો સોલેનોઇડ ધારો કે કોઈ આધાર ઉપર આપણે પ્રવાહ ધારિત ગૂંચળું વીંટાળેલ છે એવી રીતે લટકાવેલ છે કે જેથી સમક્ષિતિજ સમતલમાં એ આ રીતે આમ ભ્રમણ કરી શકે આડો તેના આટા આડછેદનું ક્ષેત્રફળ અને પ્રવાહ આપી દીધેલો છે સોલેનોઇડ સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ એકદમ સિમ્પલ સોલેનોઇડ સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ m બરાબર NIA બીજી ગણતરી છે જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર 7.5 ગુણાકારમાં 10⁻²ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કની ગણતરી કરવાની છે આવી સ્થિતિમાં જ્યારે સોલેનોઇડની અક્ષ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી હોય અને જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 7.5 ગુણાકારમાં 10⁻² ટેસ્લા હોય તે સ્થિતિમાં બળ અને ટોર્કની ગણતરી કરવાની પહેલાં તો એ સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ આપણે મેળવી લઈએ જો નાની એવી આકૃતિ આ કોઈ આધાર જેના ઉપર પ્રવાહધારિત ગૂંચળું વીંટાળેલ છે સમજવા ખાતર જ છે આ કાંઈ દોરવાની જરૂર નથી આ પ્રવાહ આધારિત ગૂંચળું આપેલ સોલેનોઇડ માટે આપેલ સોલેનોઇડ માટે આટા n બરાબર કેટલા આટા છે 2000 આટા પછી બીજું આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર જે છે આપણું 1.6 ગુણાકારમાં 10⁻⁴ મીટર સ્ક્વેર અને બીજું એમાંથી વહેતો પ્રવાહ I જે છે આપણો અહીંયા 4 એમ્પિયર સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ તો પહેલી ગણતરી કરવાની છે સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ
સોલેનોઇડ સાથે સંકળાયેલ, આમાંથી વહેતો પ્રવાહ ધારો કે આ દિશામાં છે, વહેતો પ્રવાહ તો આપણને આપેલ જ છે, આ થશે તેની અક્ષ, બરાબર, સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ, સમીકરણ m બરાબર શું આવશે, NIA, n છે, I છે અને a પણ છે, 2000, આમ પણ લખી શકાય, 2 ગુણાકારમાં 10 ની 3, I 4 અને a 1.6 ગુણાકારમાં 10 ની -4, જુઓ 10 ની 3 અને -4, 10 ની -1 ઘાત વધે, આ 8, 1.6 ગુણાકારમાં 8, બરાબર, ગણતરી કરશો તો ફાઇનલ પરિણામ તમારું ધ્યાનમાં લો શું આવે છે, 16 ગુણાકારમાં 2 32, 32 ગુણાકારમાં 4 તો 128, એટલે તમારો આન્સર તમે ગણતરી કરવા જાઓ તો આ 128 ગુણાકારમાં 10 ની -2 ઘાત એટલે 1.28 આવતો હોવો જોઈએ. હા, આન્સર આવે છે 1.28 જૂલ ટેસ્લા ઇન્વર્સ અથવા તો એમ્પિયર મીટર સ્ક્વેર, ગમે તે તમે લખી શકો, બેમાંથી ગમે તે એકમ ઉપયોગમાં લ્યો, આમાં એમ્પિયર મીટર સ્ક્વેર લખો અથવા તો જૂલ ટેસ્લા ઇન્વર્સ, બંને ચાલ, બંને મેગ્નેટિક મોમેન્ટના જ એકમ છે. બીજી પરિસ્થિતિ શું કીધેલી છે, સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લીધેલ છે, જે છે 7.5 ગુણાકારમાં 10 ની -2 ઘાત ટેસ્લા. તો આવી સ્થિતિમાં સોલેનોઇડ પર લાગતું બળ અને ટોર્ક, જો ધ્યાનમાં લઈએ એક આકૃતિ, ધારો કે આ છે ચુંબકીય ક્ષેત્રની દિશા, આ ચુંબકીય ક્ષેત્ર B જે અહીંયા આપણને આપેલું છે 7.5 ગુણાકારમાં 10 ની -2 ઘાત ટેસ્લા, એની સાથે 30 ડિગ્રીના ખૂણે કોઈ સોલેનોઇડ છે. આ ગજ્યો ચુંબક આપણે ધ્યાનમાં લીધો, પણ સોલેનોઇડના કિસ્સામાં આના ઉપર જ આંટા વીંટાળેલા હોય, તો ચાલો આના ઉપર વીંટાળેલા આ આંટાઓ, હવે ધારો કે આ તેનો n ધ્રુવ છે અને આ છે તેનો s ધ્રુવ, એ રીતે પ્રવાહ વહે છે. આપણે આ તરફથી જોઈએ તો ધારો કે વિષમઘડી દિશામાં એટલે આમ પ્રવાહ વહે છે, આથી અહીંયા તેનો n અને અહીંયા તેનો s ધ્રુવ થાય છે. એના ધ્રુવનું ધ્રુવમાન ધારો કે આપણે એને qm વડે દર્શાવીએ, આનું s ધ્રુવનું ધ્રુવમાન -qm વડે ધ્યાનમાં લઈએ છીએ, તો n ધ્રુવ પર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, જે તમને ખબર છે, n ધ્રુવ પર લાગતું બળ Fn બરાબર +qm × b, s ધ્રુવ પર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, જે આવશે Fs બરાબર -qm × b. જો બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એટલે પરિણામી બળ તો સોલેનોઇડ પર કેટલું આવશે, 0. પણ ટોર્ક કેટલું, તો કે એ સોલેનોઇડની અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રીના ખૂણે છે, 30 ડિગ્રીના ખૂણે. 30 ડિગ્રીના ખૂણે સોલેનોઇડ એટલે કે જાણે કે ગજ્જો ચુંબક જેની મેગ્નેટિક મોમેન્ટ m હોય એ b સાથે 30 ડિગ્રીના ખૂણે હોય તો તેના પર લાગતું ટોર્ક mb sin θ, m r b આપેલ છે અને θ 30 ડિગ્રી છે, તો મળી જાય આપણને આન્સર. ચાલો ગણતરી કરી રાખીએ, પહેલા નોંધી રાખીએ, સોલેનોઇડના n અને s ધ્રુવ પર b બરાબર 7.5 ગુણાકારમાં 10 ની -2 ઘાત ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક સમાન પરંતુ વિરુદ્ધ દિશાના બે બળો Fn અને Fs લાગવાથી પરિણામી બળ સીધું આમ લખાય F net બરાબર Fn પ્લસ Fs, જો કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, જેથી કેટલું આવશે, વિરુદ્ધ છે એટલે આપણે ખાલી મૂલ્ય ધ્યાનમાં લેવું હોય, જો આ Fn
અને એફએસ, તો QM ઇન્ટુ બી માઇનસ પેલો QM ઇન્ટુ બી, તો પરિણામી બળ કેટલું થશે? 0. પરંતુ ટોર્ક લાગશે, પરંતુ ટોર્ક ટાઉ બરાબર સમીકરણ M ક્રોસ બી મુજબ શું આવશે? ટોર્ક ટાઉ બરાબર MB સાઇન થીટા. ચલો MB થીટા છે 30 ડિગ્રી, સાઇન 30. કિંમત મૂકી રાખીએ. ટોર્ક ટાઉ M નું મૂલ્ય 1.28, બી નું મૂલ્ય 7.5 ગુણાકારમાં 10⁻², સાઇન 30 આવશે 1/2. ગણતરી કરશો તો ફાઇનલ પરિણામ આપણને શું મળે છે? કેલ્ક્યુલેટરમાં જુઓ, તમે ગણતરી કરશો તો ફાઇનલ પરિણામ એ ટોર્કનું 48 ગુણાકારમાં 10⁻³ આવે છે. 48 ગુણાકારમાં 10⁻³ જૂલ જેટલું ટોર્ક અનુભવશે એ સોલેનોઇડ. વેરીફાઈ કરી રાખો, કદાચ ગણતરીમાં મિસ્ટેક હોય તો તમારો જે આન્સર આવતો એ ફાઇનલ લખી રાખજો, પણ 99% આ જ આન્સર આવે છે. ચલો, આ તો આપણો સ્વાધ્યાયનો 5.8 નંબરનો પ્રશ્ન. 5.8 પછી 5.9 નંબરનો પ્રશ્ન આપણે ધ્યાનમાં લઈએ, પણ આમાં જગ્યાના અભાવના લીધે આપણે એને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ધ્યાનમાં લઈશું. ઠીક છે? ચલો, આટલે સુધી માહિતી ધ્યાનમાં લઈ લો. નેક્સ્ટ જ્યારે પાછા આપણે મળીશું ત્યારે 5.9 નંબર અને 5.12 નંબર જે ગજિયા ચુંબક આધારિત છે એ જોઈશું, અને ત્યાર પછી ચુંબકત્વ માટે ગાઉસના નિયમ વિશેની માહિતી ધ્યાનમાં લઈશું. બરાબર છે? ચલો, વિડીયો સ્ટોપ કરીને આટલે સુધીનું ખાસ તમારી નોટબુકમાં નોંધી રાખશું.